અગાઉ ભાગ 4 માં બે પૈકી એક મધ્યક અપૂર્ણાંક આવે એનો 2 નંબરનો દાખલો x અને y ની કિંમતો બહુ મોટી આવે તો ગણતરી કરવા માટે ટૂંકી રીતને આપણે અગ્રિમતા આપીએ છીએ। એવા સમયમાં u = x - a v = y - b પ્રશ્ન થાય કે upon cx upon cy ક્યારે આવે? આપણે અગાઉ માત્ર આટલું લઈ u = x - a v = y - b તો ચલ x ની અચળ સંખ્યા cx અને ચલ y ની અચળ સંખ્યા cy ક્યારે લેવાય? આ તો ટાઈટલ છે બંને કે કોઈ એક મધ્યક અપૂર્ણાંક આવે ચલ x અને y ની કિંમતો બહુ મોટી હોય ટૂંકી રીતનો ઉપયોગ કરવો છે પણ x અને y માં જોવાનું એવી કોઈ સંખ્યા નક્કી કરી શકીએ કે બધી કિંમતને નિશેષ ભાગી શકાય। દાખલા તરીકે x ની કિંમતો આપણને આપી છે, x ની કિંમતો આપણને આપી છે, y ની કિંમતો આપી છે। ફોર એક્ઝામ્પલ x ની કિંમતો આડી હારમાં હશે x બરાબર 1800 1500 1800 1900 1600 1700 x ની કિંમતો છે। y ની કિંમતો 100 50 80 20 30 70 60 આવી કિંમતો આપણે મોટી કિંમતો જોવા મળે। મોટી જોયા પછી વિચારવાનું કે આમાં એવી કઈ સંખ્યા નક્કી કરીએ કે બધી જ કિંમતને નિશેષ ભાગી શકાય। તો અનુમાન લગાવો અહીંયા 3 મીંડા છે, અહીંયા 2 મીંડા છે, અહીંયા 2 મીંડા છે, અહીંયા 2 મીંડા છે, કોમન 2 મીંડા તો છે એટલે 100 વડે નિશેષ ભાગી શકાય। જો 1000 ભાગ્યા 100 કરશો નિશેષ ભાગી શકાય, 1200 ભાગ્યા 100 કરશો નિશેષ ભાગી શકાય। તો અહીંયા ચલ x ની અચળ સંખ્યા એ cx બરાબર 100। હવે એ રીતે y માં જો 100 50 80 20 30 70 બધામાં એક બિંદુ કોમન છે, ભલે આમાં બે છે એવું નહીં કે બધા બે છે ના, એક કોમન છે તો એક બિંદુ આપણે એ સંખ્યા ચલ y એમાં અચળ સંખ્યા c y બરાબર 10। આપણે એવું નક્કી કરવાનું બધી જ કિંમતોને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એ સંખ્યા અચળ સંખ્યા x ના ખાનામાં cx આવે, y ના ખાનામાં cy આવે। તો આપણે યાદ રાખો cx બરાબર 100 લીધા, cy બરાબર 10। આટલું નક્કી કરતા આપણને આવડવું જોઈએ। કોષ્ટક યથાવત રહેશે, કોષ્ટકમાં u અને v ના ખાનામાં કિંમત મૂકવાની છે એની આપણે ચર્ચા કરીએ છીએ। જો ચલ x અને ચલ y ને ઉપાસ્થામાં ગોઠવ્યા, ફરીવાર એનો સરવાળો કરો, સરવાળો x ના ખાનાનો સરવાળો cx સિગ્મા x, y ના ખાનાનો સરવાળો cy। હવે એ જે કિંમતો છે એના આપણે આગળ મુજબ x બાર ને y બાર તો શોધીએ છીએ। x બાર બરાબર સિગ્મા x અપોન n, y બાર બરાબર સિગ્મા y અપોન n। બંને ચલના મધ્યક શોધવા પડે। x બાર મળી ગયા, y બાર મળી ગયા, આ ટેબલ આપવું પડશે। x અને y ની કિંમતો બહુ મોટી હોય, મધ્યક અપૂર્ણાંક હોય, ગણતરી કરવા ટૂંકી રીતનો ઉપયોગ કરીશું પણ થોડો ફેર છે। જો અહીંયા નક્કી કરતા શીખે એ પ્રમાણે x ની કિંમતોમાં અચળ સંખ્યા પસંદ કરી શકાય, y ની કિંમતોમાં પણ અચળ સંખ્યા પસંદ કરી શકાય। તો એને અનુરૂપ હવે અહીંયા નજીકની પૂર્ણાંક સંખ્યા નહીં બોલવાનું, નજીકની પૂર્ણાંક સંખ્યા પણ x બારની નજીકની x ના ખાનામાં જોવાની અને નક્કી કરવાનું એ બરાબર શું। એવી રીતે y બારની નજીકની પૂર્ણાંક સંખ્યા પણ y ના ખાનામાં નજીકમાં લેવાનું, જાતે લેવાની નહીં। x બારની નજીકની સંખ્યા ચલ x માં લેવાની,
y બારની નજીકની પૂર્ણાંક સંખ્યા પણ y ના ખાનામાં જોઈને જ લેવાની કે જેથી કરીને એને અનુરૂપ આપણે એ બાદ કરતા અને ભાગતા કિંમત એવી મળી શકે, v ની કિંમત મળી શકે. બીજી નવી વાત આપણે કરી કે cx પણ નક્કી કર્યા છે અને cy પણ નક્કી કર્યા છે. કેમ? તો એના કારણે ગમે તે કિંમત મોટી હશે પણ નાની થઈ જશે, u નું ખાનું નાનું થશે, v નું ખાનું નાનું થશે. એની પણ આપણે વાત કરી. cx અને cy આપણે નક્કી કરવાના. થાય તો કરવાના, ના થાય તો નહીં કરવાના. બંને ચલમાં પસંદ કરી શકાય, બંનેમાંથી એકમાં પસંદ કરી શકાય. હવે ખાના આગળ વધીએ શું ફેર પડે છે? બે જ ખાના તમને નવીનતા રાખશે. u બરાબર x માઈનસ a અપોન cx વધારાનો આવ્યો. u બરાબર x માઈનસ a અપોન cx. v બરાબર y માઈનસ b અપોન cy. y માઈનસ b અપોન cy. પહેલા શું કરતા હતા આપણે? x માંથી એક બાદ કરતા હતા. હવે એ બાદ કર્યા પછી cx ની જે કિંમત દાખલા તરીકે નક્કી કરતા શીખવાડ્યું તો 100, y નક્કી કરતા શીખવાડ્યું cy 10. તો અહીંયા તમારે cx ના સ્થાને 100 મૂકવાના, cy ના ખાનામાં cy ની જગ્યાએ 10 મૂકવાના. માત્ર શું ફેર પડ્યો? u બરાબર x માઈનસ a અપોન cx, v બરાબર y માઈનસ b અપોન cy. દરેક x ની કિંમતમાંથી બાદ કરવાના અને cx વડે ભાગવાના. દરેક y ની કિંમતમાંથી b બાદ કરવાનું અને cy વડે ભાગવાનું. બોલ શું વધારનો આવ્યો? cx અને cy. આ એકની બાજુ આપણે u બરાબર x માઈનસ a અપોન cx, v બરાબર y માઈનસ b અપોન cy. બાકી બધી ગણતરી યથાવત રહેશે. જો કિંમત આપણે નક્કી કરતા તે પ્રમાણે માઈનસ માઈનસ પ્લસ જે આવો તે આવે, ગમે તે આવે. હમણાં નક્કી કર્યું તે પ્રમાણે માઈનસ માઈનસ સરવાળો પ્લસ પ્લસનો સરવાળો સિગ્મા u, માઈનસ માઈનસ સરવાળો પ્લસ પ્લસનો સરવાળો સિગ્મા v. હવે તમે આગળ વધ્યા તે પ્રમાણે uv u ઇન્ટુ v, માઈનસ માઈનસ પ્લસ 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 અસમાન માઈનસ 0 ત્યાં 0, માઈનસ સરવાળો પ્લસ સરવાળો મોટામાંથી નાનું બાદ જેમ આપણે નક્કી કરતા હતા એમ જ સિગ્મા uv ની કિંમત મળશે u સ્ક્વેર v સ્ક્વેર. બધી કિંમત પ્લસ u ના ખાનાની કિંમત જે છે બધેનો વર્ગ કરી દો, v ના ખાનામાં જે કિંમત છે વર્ગ કરી દો. સિગ્મા u સ્ક્વેર સિગ્મા v સ્ક્વેર. કોષ્ટક એવું છે, માત્ર ફેરા છે. હવે કેટલાક પ્રશ્ન થાય કે સાહેબ આવું ના લઈએ તો અમે cx અને cy પસંદ કરવા માંગતા નથી, તો પણ જવાબ એક જ આવશે પણ સમય વધુ જશે. એનું ઉદાહરણ આપો. ચલો માનો કે x ની કિંમત 1000 છે, બાદબાકી કરશો તો માત્ર કિંમત તમારી એની મોટી આવશે પણ cx વડે ભાગાકાર કિંમત કેવી થઈ જાય? નાની. એટલે આપણાના વિદ્યાર્થીના હિતમાં છે કે u અને v ની કિંમત નાની કરવી હોય તો આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરવો પડે. હવે બીજી વાત, નથી cx અને cy નો આપણે ઉપયોગ કરતા શું પડે છે? ગુણાકાર મોટા આવશે, ગુણાકાર મોટા આવશે, ગણતરી મોટી થશે, કોષ્ટકમાં આંકડા વધુ આવશે. એટલા માટે આપણે cx અને cy ની પસંદગી કરવી પડે. તે આપણા હિતમાં છે. સૂત્રમાં કોઈ ફેર નથી, સૂત્ર યથાવત રહેશે. સહસંબંધાકાર બરાબર n સિગ્મા uv, u n ગુણાકારના સ્વરૂપમાં n સિગ્મા uv માઈનસ પહેલા કૌંસમાં સિગ્મા u, બીજા કૌંસમાં સિગ્મા v અપોન અંડર રૂટ n ઇન્ટુ સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u સ્ક્વેર હોલ સ્ક્વેર ગુણ્યા અંડર રૂટ n ઇન્ટુ સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v નો હોલ સ્ક્વેર. સૂત્રમાં કોઈ ચેન્જીસ નથી. જોઈ લો, સૂત્ર યથાવત છે. તમે અચળ સંખ્યા પસંદ કરો કે ના કરો, u બરાબર x માઈનસ a, u બરાબર x માઈનસ a અપોન cx, v બરાબર y માઈનસ b, અહીંયા v બરાબર y માઈનસ b અપોન cy. માત્ર ફેર કેટલો છે? જો cx અને cy પસંદ નહીં કરવામાં આવે તો u અને v ના ખાનાની કિંમત મોટી આવશે, કોષ્ટકમાં બધા આંકડા મોટા દેખાશે, ગણતરીમાં ભૂલ પડવાની શક્યતા છે. માટે ધ્યાન રાખવાનું, અચળ સંખ્યા પસંદ કરી શકતા હોય તો કરવાની તે આપણા હિતમાં છે. એટલા માટે એ બ્રેકેટમાં હેલા પડી દો. ઉદાહરણ નંબર 9 અને સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 8 એ આનો ઉપયોગ થશે. u બરાબર x માઈનસ a, v બરાબર y માઈનસ b. પણ આ જે દાખલા છે
ઉદાહરણ નંબર 10 11 12 અને સ્વાધ્યાય 2 પોઈન્ટ દાખલામાં 9 10 11 એમાં અચળ સંખ્યાની પસંદગી થશે એવા તમને દાખલા જોવા મળશે કે જોયા પછી આપણને મહાવરો કરી શકાય. ફરી એકવાર વાત કરીએ કે દાખલાની રકમ આપણને x અને y માં આડી હાલમાં હશે. એક વાર ફરી ડિવિઝન ઝડપી કરી લઈએ તો x અને y ની કિંમતો આડી હાલમાં આપેલી છે. હવે તમે ઉપાસમાં ગોઠવો છો, સરવાળા કરો છો અને મધ્ય પૂર્ણાંક આવે, બંને મધ્ય પૂર્ણાંક આવે તો કયો દાખલો સમજવાનો? તો કે રોમન 1 શું લખ્યું? બંને મધ્ય પૂર્ણાંક આવે. આવી આપણે કોષ્ટક અને સૂત્ર બદલવું પડે. એ આપણે અગાઉના ભાગમાં સમજાવ્યું હતું. પછી આ જ વાત x અને y આડી હાલ છે એને ઉપાસમાં ગોઠવો, સરવાળો કરો, મધ્ય શોધો. મધ્ય શોધવા પછી ખબર પડી કે બંને અપૂર્ણાંક આવે છે કે એક અપૂર્ણાંક આવે છે? અપૂર્ણાંક તો આવે છે. ચલો નક્કી થઈ ગયું. પણ એમાં બે દાખલા છે. નંબર 1, ચલ x અને y ની કિંમતો બહુ મોટી ન હોય, બહુ મોટી ન હોય, બહુ મોટી ન હોય તો કેવી હોય? નાની હોય. તો એનું કોષ્ટક બદલાય છે. કોષ્ટક કયું તો યાદ કરો ફરીવાર. x y xy x2 y2 અગાઉના ભાગમાં આપણે ભણ્યા હતા અને સૂત્ર પણ બદલાય છે. હવે આજે ભણ્યા છે કે x અને y ની કિંમતો બહુ મોટી છે. મધ્ય તો અપૂર્ણાંક આવે છે પણ કિંમતો કેવી છે? મોટી. તો એવામાં કોષ્ટક બદલાયું જે જોઈ શકાય છે x y u v uv u2 v2 સૂત્ર બદલાય છે. ત્રણ દાખલા થયા. એક બંને મધ્ય પૂર્ણાંક આવે ત્યારે કોષ્ટક અને સૂત્ર જુદું. મધ્ય અપૂર્ણાંક આવે, ચલ x અને y ની કિંમત બહુ નાની હોય એટલે કે મોટી ન હોય ત્યારે પણ તમારું કોષ્ટક અને સૂત્ર જુદું. x અને y ની કિંમતો મોટી હોય, મધ્ય અપૂર્ણાંક આવે ત્યારે u અને v ના ખાના બનાવવા પડે. એ પણ તમારું કોષ્ટક અને સૂત્ર જુદું. ત્રણ દાખલા કાલ પેયર્સનની રીતના સહસંબંધાંકના થયા. તમારે 5 માંથી 5 માર્ક્સ લાવવા હોય તો દાખલાની ઓળખાણ યાદ રાખો, ઓળખાણ પછી કોષ્ટક યાદ રાખો, કોષ્ટક પછી સૂત્ર યાદ રાખો અને ગણતરી કેવી રીતે થાય ગણતરી કરીને આપણે યાદ રાખવું પડે. જો અચળ સંખ્યા પસંદ ન કરી શકતા હોય તો પ્રશ્ન છે નહીં, થોડો સમય વધુ જાય પણ બિનજરૂરી ઉતાવળ કરવાની નહીં. આપણે એટલું નક્કી કરવાનું કે અચળ સંખ્યા પસંદ કરવાથી આપણી u અને v ની કિંમતો નાની થઈ જાય છે. એ આપણા યુમાં છે પણ એને ટેન્શન બનાવવાનું નથી. આપણી પાસે રસ્તો છે u = x - a v = y - b. જવાબમાં કોઈ ફેરબદલ થશે નહીં.